માળિયાહાટીના તાલુકાના ગળુ ગામે 2 દિવસ પહેલા એક સિનિયર સિટીઝનના ઘરમાં થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ચોરવાડ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। રાત્રિના અંધકારમાં અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને 15 તોલા સોનાના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી, જેના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો હતો। ઘટનાની ગંભીરતા જોઈ ચોરવાડ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને દબોચી લીધા છે અને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। તપાસના ભાગરૂપે આરોપીઓને લૂંટના સ્થળે લઈ જઈ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં લૂંટ કેવી રીતે કરી તેનો ખુલાસો થયો છે। તેમજ હાલ આ ગુનાની તપાસ છે એ એમ.એન. કાતરિયા પીઆઈ શ્રી ચોરવાડ કરી રહેલ છે। મારું નામ મનોજનાથ બાલકનાથ નાથજી, રહેવાસી જુનાગઢ। માળિયા તાલુકાના ગળુ ગામે એટલે કે અહીંયા મારા મામાના ઘરે ગઈ રાત્રિના 2-2:30 વાગ્યાથી 3 વાગ્યાના સવારના સમયે કોઈ 5 થી 6 માણસો ચોરી કરવાના બદ ઇરાદે આવ્યા હતા। ઘરનું ગ્રીલનું તાળું તોડી નાખ્યું, તોડીને તે અંદર પ્રવેશ કર્યો। અંદર પ્રવેશ કરીને મારા મામાના મોઢા ઉપર અને હાથ પગ બાંધી અને ડૂમો દઈ અને બોલી ન શકે, કોઈને અવાજ ન કરી શકે એ રીતે એને છરી બતાવી અને એમની પાસેથી એમની માલ મિલકતમાં 30 તોલા જેટલા દાગીના હતા, એમના સર્ટિફિકેટ 49 લાખના હતા એ, અને કપડાથી માંડીને ચાંદીના સિક્કા અને એવું જૂનવાણી મકાનના લેખ છે એ બધું વસ્તુ, ઘરવખરીની અમુક વસ્તુઓ, ઘણી બધી કિંમતી વસ્તુઓ એ ચોરીને જતા રહ્યા છે। ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગળુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની એફઆઈઆર બીએનએસ કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી। આ ગુનાની તપાસ પીઆઈ શ્રી એમ.એન. કાતરિયા કરી રહેલ છે। તપાસ દરમિયાન આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન, આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે। માનનીય એસપી સાહેબની સૂચના મુજબ જે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલી હતી, તે ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી લીધેલ છે। આ આરોપીઓની એમો જોઈએ તો જે ફરિયાદી છે સતીશ ગીરી, તે ગળુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા। પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે, ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને 2016માં રિટાયર્ડ થયેલ હતા। આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા। એ બાબતના એના ફેમિલી બાયોડેટાથી મિલન અને વસીમ બંને પરિચિત હતા, જેથી એકાદ 2 પ્રસંગોમાં પોતે આ બંને આરોપીઓએ ફરિયાદી સતીશગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા ઉછીના માગેલ, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડેલ। ત્યારબાદ આ બંને આરોપીઓએ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયુ જીવન જીવે છે, જેથી તેમની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા અને ગઈકાલે રાત્રે ફરિયાદમાં જણાવ્યા મુજબ 2 થી 2:30 વાગ્યાના ગાળામાં આ આરોપીઓએ અન્ય જે 4 આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીશગીરીના ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી। આ જે લૂંટ બનાવ બનેલ તેમાં જે સોનાના દાગીનાનો મુદ્દામાલ ગયેલ, તે સંપૂર્ણ મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે।